ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ સંપન્ન થયા બાદ હવે ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। અમદાવાદ સહિત રાજ્યભરના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર શિક્ષકો પેપર ચકાસણીની કામગીરીમાં જોતરાયા છે। અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના કેન્દ્રો પર અંદાજે 40,000થી વધુ ઉત્તરવહીઓ તપાસવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જે આગામી 10 દિવસ સુધી ચાલશે। વિદ્યાર્થીઓને પૂરેપૂરો ન્યાય મળે તે માટે 3 સ્તરીય તપાસ પ્રક્રિયા રાખવામાં આવી છે, જેમાં લાલ, કાળી અને લીલા રંગની પેનનો ઉપયોગ કરી અલગ અલગ ગુણ મર્યાદા મુજબ પેપર રીચેક કરવામાં આવે છે। સમગ્ર કામગીરી સીસીટીવી કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કરવામાં આવી રહી છે, જેથી પરિણામોમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે। गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड की परीक्षा पूरी थई है। ए परीक्षा पूरी थया बाद हवे उत्तरवहीनी चकासणीनी प्रक्रिया हाथ धरवामां आवी छे। आप जोई रह्या छो अमदावाद शहर में मध्यस्थ मूल्यांकन केन्द्र तैयार करवामां आव्युं छे, ज्यां जे ते विषयना जाणकारो निष्णातो जे विद्यार्थीओ परीक्षार्थीओए उत्तरवही लखी हती ए उत्तरवहीने तपासवानी कामगीरी करवामां आवी रही छे। अमदावाद सहित राज्यभरमा जे मध्यस्थ मूल्यांकन केन्द्र तैयार करवामां आव्या छे त्यां आ प्रकारनी कामगीरी तकेदारी साथे पुलिस बंदोबस्त अने सीसीटीवी केमेरानी नजर हेठळ आ आखी प्रक्रिया करवामां आवी रही छे। मारी साथे मध्यस्थ मूल्यांकन केन्द्રના कोऑर्डिनेटर छे भाविन साहेब, एमनी साथे पण आपणे वात करीए। साहेब, अहींया कया प्रकारनी तकेदारी साथे आखी कामगीरी करवामां आवी रही छे, कया प्रकारनी कामगीरी? नमस्कार। गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर तेमज जिला शिक्षण अधिकारी कचेरी अमदावाद ग्राम्यना मार्गदर्शन हेठळ तारीख 19/3 थी अत्रे मध्यस्थ मूल्यांकन केन्द्र खाते मूल्यांकननी कामगीरी शरू थई गयेल छे, जेमां धोरण 12 सामान्य प्रवाहना 17,000 थी वधारे पेपरो अहींया मूल्यांकन माटे आवेला छे। तेमां 75 थी वधु शिक्षको आ कामगीरीमां जोडाયેલા છે અને આ સંપૂર્ણ પ્રક્રિયા પોલીસ બંદોબસ્ત અને સીસીટીવીની નિગરાની હેઠળ કરવામાં આવી રહી છે। तो आप જોઈ રહ્યા છો કે ઝડપી પરિણામ તૈયાર થાય વિદ્યાર્થીઓને એ માટે બોર્ડ દ્વારા પણ જેવી પરીક્ષા પૂરી થઈ એવી તરત જ ઉત્તરવહીની તપાસની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે અને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર તકેદારીની સાથે ઉત્તરવહીની ચકાસણી કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।